જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો હમણાં ઘણા દિવસોથી આપણે વિડીયા મૂકવાનું રહી જતું હતું, કારણ કે વેકેશન હતું, ફરવા ગયા હતા, એની તૈયારી હતી, આવીને કામ હતા, પછી બાળકોના મામાની ઘરે રોકાવા ગયા હતા, એટલે આ બધું હતું. હવે વેકેશન પૂરું થઈ ગયું છે, હવે પાછા રેગ્યુલર આપણે આપણા કામ ઉપર ચડી ગયા છીએ. એટલે હવે અમારા વિડીયો અમે મૂકશું તો તમે બધા કમેન્ટ કરજો કે તમારે અમારા વિડીયો કેવા લાગે છે, તમને તમારે કયો નવો વિડીયો જોવો છે, અમે જે માહિતી આપીએ એમાં શું તમારે વધારે માહિતી જોઈએ અમને બધું અમને કમેન્ટ કરીને કહેજો. તો આજે જો આપણે ખાસ વિડીયો મૂકવાનો છે જાયફળનો. તો જો તમને એટલા બધા જાયફળ દેખાતા હશે, અલગ અલગ બનાવવા માટે આવ્યા છે. એક જણાને 12 બનાવવાના છે, પછી એક જણાએ 6 આપ્યા છે, એક જણાએ 4 આપ્યા છે. એટલે આપણે અલગ અલગ બધાના જાયફળ આવી રીતના આપણે રાખી અને એને જાયફળ આપણે તૈયાર કરીને, વલોવેલું જાયફળ આપણે તૈયાર કરીને દેવાનું છે, જે નાના બાળકોને ખાસ કામ આવે છે. નાના બાળકો સારી ઊંઘ કરે, એની પાચન શક્તિ વધે. અને હમણાં એક નવો નુસ્ખો પણ છે આપણે જાયફળ માટે. તમે વલોવેલું જાયફળ ચામાં આપણે ઓલી ચાયણી હોય એમાંથી ઘસીને થોડુંક નાખો ને તો ચાનો બેસ્ટ સ્વાદ આવે છે. અને ખાસ કરીને ચોમાસું છે એટલે ચા પીવાની એવી મજા આવશે. મેં પોતે હું ચા નથી પીતી, પણ અનુભવ કર્યો છે. એકવાર ચા મેં બનાવી હતી. ચા અમારે બહુ ઓછી પીવાની હોય છે, અમારા ઘરમાં કોઈ ચા નથી પીતું, પણ ક્યારેક મને મન થાય, ચોમાસા જેવી સિઝન છે તો થોડોક અમથો ચા ક્યારેક બનાવીને પીએ છે. તો મેં જાયફળની ટ્રાય કરવા માટે ખાસ ચા બનાવ્યો હતો, અને ચા એટલો મસ્ત લાગ્યો ને કે એમ થાય કે આ ચા ખરેખર પીધા જેવો છે. એટલે ચા પણ સરસ બને છે. તો તમે એ પણ બધા કરી શકો છો કે આપણા હેલ્થ માટે પણ સારું છે. એવું નહીં કે ખાલી નાના બાળકોને જ સારું હોય, એટલે આપણા હેલ્થ માટે પણ ઘણું સારું છે. તમે ચામાં ઉપયોગ કરીને પણ આપણી હેલ્થ થોડીક એમાં સુધરી શકે છે. અને જો તમને દૂધ સાથે ભાવે તો વધારે બેસ્ટ છે કે સાંજે આપણે દૂધમાં નાખી આપણે પણ પી શકીએ છીએ, મોટાને પાઈ શકીએ છીએ, બધાય પી શકે છે. એનાથી આપણી પાચન શક્તિ અને ખાસ ઊંઘ જેને ન આવતી હોય એના માટે તો બહુ જ સારામાં સારું છે. અને નાના બાળકોને તો ફાયદો છે જ. અને હમણાં એક અમારી નજર સામે અમારા જ પાડોશમાં મેં આ જાયફળ કરીને આપ્યું હતું. એટલે એની છોકરી ઊંઘ ઓછી કરતી હતી અને પાચન શક્તિમાં પણ થોડુંક ઓલું હતું અને થોડીક હેલ્ધી પણ નહોતી. તો એક જ જાયફળ એને હજી પીવડાવવાનું ચાલુ કર્યું છે. તો ઊંઘ પણ સારી આવવા માંડી, એનું શરીર હેલ્ધી એકદમ થઈ ગયું છે અને પાચન શક્તિ પણ સારી એવી થઈ ગઈ છે. તો ખાસ કરીને ઊંઘ અને એની હેલ્થમાં ખૂબ જ એવો સારો આપણો સુધારો જોવા મળે છે. આપણી નજર સામે દાખલો છે. અમારે તો જો કે બધાય મારા ધ્યાનમાં હોય, અમારી ઘરેથી દૂધ લેતા હોય અને નાના બાળકો જેને હોય એ બધા જાયફળ વલોવેલું પાય જ છે. એટલે વલોવેલા જાયફળથી બધાયને ફાયદા થયા છે. અને બધાય અહીંયા મને કહે છે કે વલોવેલા જાયફળ પીવાથી અમારા છોકરાઓને શું ફાયદો થયો છે. એમાં એક ગાયનું દૂધ અને ભેગું આમાં વલોવેલું જાયફળ આપણે સેજ ખમણી અથવા તો આપણે પહેલાં પાણો આવતો, મેં તમને આગળના વિડીયોમાં બતાવ્યો છે, તમે જોજો યુટ્યુબમાં, કે એ પાણો હોય આપણે એમાં લીસોટી અને પછી આપણે જાયફળ એમાં વાટી અને જે નીકળે એ આપણે થોડુંક જ જાયફળ પાવાનું. જાયફળ જાજી માત્રામાં નથી આપવાનું, થોડુંક જ અમથું પાવાનું હોય છે. નાના બાળકોને તો સાવ થોડુંક જ, અને આપણે જો પીતા હોઈએ મોટા તો થોડુંક તમે વધારે લઈ શકો છો. એ આવી પાણામાં વાટી અને પછી આપણે દૂધમાં નાખી અને પી જવાનું છે. તો હવે આપણે જાયફળને જો અત્યારે પહેલાં ભાંગવાના છે. આપણે શરૂઆત કરીએ. 4 તો આવી રીતના તૈયાર જ આવ્યા છે. અને આ તો હું જ લઈ આવી હતી, એક જગ્યાએ બારગામ મોકલાવાના છે એટલે. અને અહીંથી આવ્યા છે હમણાં. જો આપણે બધા ભાંગીએ અને પછી આપણે જોઈએ અંદરથી જાયફળ જોવા પડે કે જાયફળ કેવા નીકળે છે, સારા નીકળે છે કે શું છે. કારણ કે જાયફળમાં કંઈ નક્કી ન હોય, અંદર આપણે ખોલીએ પછી ખબર પડે. જો કે વધારે સારા આવે જ છે, એકાદું કદાચ આમાંથી બગડેલ નીકળે એવું બની શકે છે. અને બહુ સ્પીડથી નથી ભાંગાતું, નહીતર છે ને કેવું થાય કે અંદર જાયફળ ભાંગી જાય છે. નહીતર આપણે એમ થાય કે હાલો દસ્તો લઈને તોડી નાખીએ, પણ એવું નથી કરવાનું. તમારે જાયફળ જો આવી રીતના ભાંગો, જેને ઘરે ગાયનું દૂધ હોય એ વલોવેલું જાયફળ ઘરે પણ બનાવી શકે છે. આગળ આખી પ્રોસેસ આપણે બતાવી જ છે કે ગાયના દૂધમાં વલોવીને કેવી રીતના બનાવવાનું છે જાયફળ. અને અમે ઘરમાં રોજ આનો ઉપયોગ કરીએ છીએ. સાંજના ટાઈમે બાળકોને દૂધમાં નાખીને ક્યારેક આપીએ છીએ. એવી રીતના આપણે કરીએ છીએ જાયફળનો ઉપયોગ. તો જો આપણે આ જાયફળ બનાવી અને તૈયાર કરીને પછી આપણે જેને આપવાના છે એને આપશો. અને બાળકોને પીવડાવશે, મોટા પણ પીશે, ચામાં પણ ઉપયોગ કરશે. એવી રીતના આ વખતે બધા ઉપયોગ છે જાયફળનો.
તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.